નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ હશે, તો જ તમારું કામ થવાનું છે ભાઈ. નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે, પછી બી એ કામ કરાવી શકતા નથી. તો આ રીતની ધમકી પણ આપે છે કે અમારા ઉપર પણ અમારા છે ને નીચે પણ અમારા છે, તમે આ રીતે કરશો તો તમારા કામ જ નહીં થાય. તો આવું જ જે મિતેશ પટેલે ધમકી પણ આપી હતી આણંદમાં, ભાજપના સાંસદ મિતેશ પટેલ, કે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં એમણે ધમકી આપી હતી કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે તો ત્યાં એક પણ રૂપિયો હું ગ્રાન્ટ નહીં આપું. સાંભળી, જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. G24 કલાકનો આભાર સાથે એ વિડીયો આપણે અહીંયા વાપર્યો છે. અને બીજી બાજુ બીજી એક ગંભીર ઘટના એ બની હતી કે મનસુખ વસાવાને લાફો મારી દીધો હતો અને ચૈત્ર વસાવાના પત્નીએ આવા આરોપ મૂક્યા.